ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં એસીબીનો મોટો દરોડો, અશ્વિની ચૌધરી અને કરોડોની મિલકત સાથે ઝડપાયા. ખાન ખીજડીયા ગામે શ્વાનના હુમલામાં બાળકનું મોત. શ્વાનોથી બચવા માટે બેરલમાં છુપાયા છતાં બાળક બન્યું શિકાર. 1.5 મહિનાથી શ્વાન હુમલાથી ચોથી ઘટના. તંત્ર નિષ્ક્રિયતા સામે ગ્રામજનોનો રોષ. વડોદરામાં સીએનજી પીએનજી ગેસના દરોમાં ₹2 નો વધારો. વડોદરા ગેસ લિમિટેડના ગ્રાહકોને ઝટકો. ગેસ ખરીદી ખર્ચ વધતા કંપનીનો નિર્ણય. વધેલા દરોથી વાહન ચાલકો અને ઘરેલું ગ્રાહકો પ્રભાવિત. ઉરછદ ગામે શોર્ટ સર્કિટથી ભીષણ આગ. 2 પરિવારોની ઘરવખરી બળીને ખાક. આગમાં ફર્નિચર, અનાજ અને કપડાં નષ્ટ. જ્યારે ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન નોંધાયું. અરવલ્લીમાં મોડી રાત્રે વાવાઝોડાથી ભારે નુકસાન. હોર્ડિંગ્સ, વૃક્ષો અને મકાનના પતરા ઉડી ગયા. અણદાપુર ગામે પરિવાર મુશ્કેલીમાં મુકાયો. વૃક્ષ ધરાશાયી થતા ગાય ઈજાગ્રસ્ત થઈ. ગેસના વધતા ભાવથી રેસ્ટોરન્ટમાં દેશી ચૂલા પર રસોઈ. જૂનાગઢમાં કોલસા અને લાકડાથી બનતું કાઠિયાવાડી ભોજન. કોમર્શિયલ ગેસના ખર્ચથી નાના વેપારીઓ પર ભાર. અમીરગઢમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ. મુખ્ય બજાર અને માર્ગો પર વરસાદી પાણી ભરાયા. પાણીના નિકાલ મુદ્દે સ્થાનિક તંત્ર સામે રોષ. જસદણમાં હુમલા મામલે પાટીદાર સમાજમાં રોષ. લાતી પ્લોટથી સેવા સદન સુધી પાટીદાર દ્વારા સમાજની રેલી. આરોપી કર્મચારીને સસ્પેન્ડ કરવાની ઉઠી માંગ. કાર્યવાહી નહીં થાય તો પાટીદારો ભેગા થશે. રાજકોટમાં 45,000થી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો. 12,000થી વધુ વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાની ના પાડી. ધોરણ 10માં વિદ્યાર્થીઓ વધુ. 10,000થી વધુ ડ્રોપઆઉટ. રાજકોટ એસીપી વીજી પટેલ બરતરફ કરાયા. નિવૃત્તિના 1 દિવસ પહેલા જ ગૃહ વિભાગની કાર્યવાહી. જુગાર કેસમાં મદદના આરોપ બાદ કડક નિર્ણય. ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીમાં દોષિત જાહેર.